રાંધણ છઠ. આ તિથિએ ઘરની રસોઈનો ચૂલો ઠારવાનો મહિમા રહેલો છે. કહેવાય છે કે આ તિથિએ સંધ્યા સમય પહેલાં જ ભોજન વાનગીઓ બનાવીને શાસ્ત્રીય રીતે ચૂલો કે ગેસની સગડીનું પૂજન કરવામાં આવે છે. ત્યારે શા માટે આ તિથિએ ભોજન બનાવીને શીતળા સાતમના દિવસે તેને આરોગવાનો મહિમા છે અને કઈ શાસ્ત્રોક્ત રીતે ચૂલો ઠારવો, આવો આ ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ રાંધણ છઠનું શાસ્ત્રમાં શું છે મહત્વ. રાંધણ છઠમાં સાંજના સમયે કેવી રીતે કરવી ગેસની પૂજા અને કયો મંત્ર લખવો, કેવી રીતે લખવો, એનાથી શું થશે લાભ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. શ્રાવણ માસની અંદર આવતો તહેવાર પર્વ શ્રાવણ વદ ષષ્ઠી તિથિએ ઉજવવામાં આવતો પર્વ જેને રાંધણ છઠ કહેવામાં આવે છે. રાંધણ છઠના દિવસે શીતળા માતાજીનું ભોજન, શીતળા સાતમના દિવસે માને ભોજન જમાડવાનું હોય છે. તે ભોજનને આગલા દિવસે બનાવવામાં આવે છે જેને રાંધણ છઠ કહેવામાં આવે છે. મતલબ માતાજીને જમાડવા માટેની ભોજનની તૈયારી એક દિવસ પહેલાં કરવામાં આવે છે અને એટલે એ દિવસને રાંધણ છઠ કહેવામાં આવે છે. અને આ દિવસે બધા જ બહેનો પોતાના ઘરે અનેક જાતની રસોઈ, પકવાન, તળેલું, મીઠું, અનેક જાતના ભોજન પકવાન તૈયાર કરે છે. અને વર્ષમાં એક જ દિવસ હોય છે કે જેમાં બહેનોને રસોઈ બનાવવાની નથી, જેનું નામ છે શીતળા સાતમ. આજે સૌથી વધારે રસોઈ બનાવવાની હોય છે રાંધણ છઠે, અને સાતમના દિવસે બનાવવાની નથી. મતલબ કે રાંધવા માટેનો પણ એક દિવસ જેનું નામ જ છે રાંધણ છઠ, મતલબ રાંધવાનો દિવસ. એવું કહેવાય છે કે રાંધણ છઠના દિવસે પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને પવિત્ર મન સાથે માતાજીનું પકવાન એટલે કે પ્રસાદ બનાવવો જોઈએ. અને રાત્રિના સમયે રસોઈ બનાવ્યા બાદ રસોઈનો જે કંઈ સામાન હોય અથવા જે ગેસ હોય, ચૂલો હોય, તો તેને બરાબર ઠારવો જોઈએ. અને ઠાર્યા બાદ એની પૂજા કરવી જોઈએ. અને પૂજા કર્યા બાદ પાછું એને બીજા દિવસે પાછું પ્રગટાવતા નહીં. ઘણા લોકો કે મેં એક ચૂલો કર્યો છે, બીજો ચૂલો ખાલી રાખ્યો છે, એની પૂજા નથી કરી. અહીંયા કોઈ ચૂલાની વાત નથી, બીજા દિવસે બનાવવાની વાત જ નથી. ઘણા લોકો વિકલ્પ, દરેક વસ્તુના એક વિકલ્પ નીકાળી લેતા હોય છે, રસ્તો કાઢે. શાસ્ત્ર એવું કહે છે કે સાતમના દિવસે ચૂલો પ્રગટાવવાનો નથી, તો પછી એક બર્નરની પૂજા કરી છે બીજું હું ચાલુ કરું નાનું, એવું બધું નહીં. બનાવવાનું જ નથી, ઠંડુ ખાવાનું લખ્યું છે. અને એ દિવસે આમ જોવા જાય તો બહેનોને પણ આરામ મળે રસોઈમાં. અને ઠંડુ ખાવાથી એવું કહેવાય છે કે શીતળા માની પૂજા કરો. અને શીતળ એટલે કે ઠંડુ, તે દિવસે ઠંડુ ખાવાનું મહત્વ છે. ઠંડુ ખાવાથી, ઠંડુ પાણીથી નાહવાથી શરીર તમારું સારું રહે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઠંડા પાણીથી રોજ તમે નાહતા હોવ રોજ, તો એ શરીરમાં ક્યારે રોગ નથી આવતા. પરંપરા અનુસાર એવું કહેવાય છે કે શીતળા માનું પૂજન આવતીકાલે કરવાનું, પણ માતાજીનો પ્રસાદ રાંધણ છઠના દિવસે બનાવવામાં આવે છે. હવે રાંધણ છઠના દિવસે ગેસની પૂજા કરવાની, કયા મંત્રથી કરવી તે પણ હું તમને વાત કહી દઉં. પણ તમે જે માતાજીનો પકવાન બનાવો છો, જે રસોઈ બનાવો છો, તે રસોઈને ચાખવાની નથી, કેમ કે એઠું નહીં કરતા. કેમ કે માતાજીનો પ્રસાદ છે, કાલે માતાજીને જમાડ્યા પછી જ એનું તમે ગ્રહણ કરજો. એટલે અમુક બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. કેમ કે જ્યારે દેવતા માટે પ્રસાદ બનાવતા હોય તો એ પ્રસાદને એને ચાખીને એને દૂષિત ન કરાય. પહેલાં ભગવાનને પ્રસાદ ભગવાન જમે અને જમ્યા પછી આપણે જમીએ છીએ તો એ અન્ન નથી પણ એ પ્રસાદ બની જાય છે. અને શીતળા માતા એવું કહે છે, એવું કહેવાય છે કે
રાધણ છઠના દિવસે રાત્રિના સમયે શીતળા માતા ઘરે ઘરે પૃથ્વી લોક ઉપર આવે છે અને ઘરે ઘરે ભ્રમણ કરે છે, ફરે છે અને એવું કહેવાય છે કે શીતળા માતા આરોટે છે ચૂલાની અંદર અને શીતળા માનું શરીર ઠરે તેમ તો ત્યાં આશીર્વાદ આપીને આગળ જાય છે. એટલે લોક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે શીતળા માતા રાત્રિના સમયે આપણા ઘરે આવે અને માતાજી દાઝે નહીં એટલે એનું ધ્યાન રાખવું પડે, કેમ કે આ દિવસે શીતળા માતા સ્વયં પૃથ્વીલોક ઉપર આવે છે અને જે માતા પાર્વતીનું 64મું સ્વરૂપ છે. અને આ દેવી એવું કહેવાય છે કે ભક્તોના ઘરે આવે છે, ભક્તોના ઘરેથી પસાર થાય છે અને જે ઘરમાં પાછી ગરમીની બીમારી હોય, જેમાં ગરમીની બીમારી એટલે જે લોકોના ખાસ કરીને ફોડલા થતા હોય, લોહીની તકલીફ હોય, ચર્મરોગ થતા હોય, તો આવા બધા ગરમી જેવા આ બધા રોગોમાંથી માતાજી મુક્તિ પ્રદાન કરે છે. માતાજીના હાથમાં કલશ છે અને એક હાથની અંદર લીમડાનું વૃક્ષના પાનવાળું એક ઝાડુ છે અને તેનાથી માણસના ઉપર એ ઝાડુથી માતાજી જે જલ છાંટે છે અને એનાથી રોગમાંથી મુક્તિ મળે છે. તો આવું માતાજીનું સ્વરૂપ બતાવવામાં આવે છે. હવે શીતળા માતાજીનું જ્યારે ભોજન આપણે બનાવીએ છીએ ત્યારે પવિત્ર વસ્ત્રથી, પવિત્ર મનથી અને પવિત્ર દ્રવ્યથી ભોજન બનાવ્યા બાદ રાત્રિના સમયે એક ચોખ્ખું કપડું લેવાનું અને ચોખ્ખું જલ લઈ અને તમારો જે ચૂલો હોય, ગેસ હોય કે સગડી હોય તો એને પહેલાં એકદમ શુદ્ધ કરવાનું છે. એમાં એઠવાડો જે કંઈ હોય બધું સાફ કરવાનું છે અને સાફ કર્યા બાદ એની પૂજા કરવાની છે સાંજના સમયે. પણ એક વાતનું યાદ રાખવાનું, પૂજન થઈ ગયા પછી એને પ્રગટાવવાનો નથી. હવે તમે જ્યારે પૂજન કરો છો તે વખતે તમારે કંકુથી ઓમની આકૃતિ બનાવી, સ્વસ્તિક કહેતા સાથિયાની આકૃતિ બનાવી અને ત્રિશૂલ એટલે શક્તિનું પ્રતીક છે એટલે ત્રિશૂલની આકૃતિ બનાવી. ઓમ, સ્વસ્તિક અને ત્રિશૂલની આકૃતિ બનાવી અને આ કરવાથી શું થાય? કલ્યાણ થાય. હવે આ તમે બનાવો છો ત્યારે ઓમ સ્વસ્તિ કલ્યાણમ બોલશો. ઓમ સ્વસ્તિ કલ્યાણમ આ બોલવાથી એ વ્યક્તિનું સ્વસ્તિ કહેતા સારું થાય છે અને એ ઘરના બધા લોકોનું કલ્યાણ થાય છે. કેમ કે રાત્રે માતાજી આવે એટલે ઓમ સ્વસ્તિ કલ્યાણમ તમે બોલતા હોય અથવા ઓમ સ્વસ્તિ અને સાથિયાની આકૃતિ અને ત્રિશૂલની આકૃતિ એ ઘરનું માતાજી રક્ષણ કરે છે, કલ્યાણ કરે છે. તિલક કરતી વખતે જે બહેનો હોય એમને અનામિકા આંગળીથી એનો ચાલ્લો કરવાનો. પણ મેં જે કહ્યું તે પ્રમાણે એને પહેલાં અન્ય જલથી સાફ કરી અને ગંગાજલ પહેલાં થોડું છાંટી દેવાનું અને પછી ઓમ સ્વસ્તિ અને ત્રિશૂલ બનાવી અને આ બોલવાનું ઓમ સ્વસ્તિ કલ્યાણમ અને અનામિકા આંગળીથી ચાંદલો કરવાનો. અને અક્ષત કહેતા ચોખા લેવાના અને બને ત્યાં સુધી તમારે 6 રાધન છઠના દિવસે 6 ચોખા લેવાના અને 6 ચોખાને કંકુવાળા કરી અને 6 ચોખા એ તિલક કર્યું એની ઉપર તમારે મૂકી દેવાના છે. બીજું 5 ચાંદલા પણ કરજો, કેમ કે તમે ઓમ સ્વસ્તિ અને ત્રિશૂલની આકૃતિ બનાવો છો એની નીચે 5 ચાંદલા કરજો અને 6 ચોખા એ તમારે એની ઉપર 6 ચોખાના દાણા એની ઉપર મૂકી દેવાના અને શક્ય હોય તો 6 વાર ઓમ શ્રીમ શીતલા માતા યય નમઃ બોલવાનું અથવા જો 108 વખત બોલો છો તો પણ સારું છે. ઓમ રીમ શીતલા માતા યય નમઃ. હવે બીજી એક વસ્તુ બતાવી દઉં કે સૌથી વધારે બાળકોની એના માતાને ચિંતા હોય છે કે મારા બાળકને ગરમીના રોગોથી બચાવવા માટે શીતળા માની પૂજા કરતા હોય છે. તો તમે જો તમારા ઘરમાં ભોજપત્ર હોય અથવા સફેદ કાગળ હોય તો એ સફેદ કાગળમાં તમારે એક ચોરસ ખાનું બનાવવું અને ચોરસ ખાનાની અંદર ખાના પાડવા. ખાનાની અંદર ઉપરના 4 ખાના, નીચે 4, પછી એની નીચે 4 અને એની નીચે 4, કુલ 16 ખાના બનાવવાના છે. 16 ખાનાવાળું યંત્ર બનાવવાનું, મતલબ કે 16 ખાના પેનથી તમારે બનાવવાના અને એની અંદર જો શક્ય હોય કંકુથી બનાવો છો તો શ્રેષ્ઠ. અને એમાં તુલસી અથવા દાડમની તમારે પેન લેવાની, મતલબ કે સળી લેવાની અને કંકુ એ પલાળી અને કંકુથી તમે બનાવો તો એ વધારે સારું. ન હોય તો લાલ પેન લેવાય, પણ સૌથી વધારે કંકુનો ઉપયોગ કરો વધારે સારું. ખાનું બનાવો, એમાં આડી અને ઊભી લીટી કરો, 16 ખાના બનાવો, ઉપર 4, નીચે 4, એની નીચે 4, એની નીચે 4 અને એની અંદર તમારે શ્રીમ, આપણે જે શ્રી લખીએ તો શ્રી બનાવી માથે મીંડું કરવાનું એટલે શ્રીમ થાય. તો 16 વખત શ્રીમ 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 શ્રીમ, એની નીચે 4 વખત શ્રીમ, એની નીચે 4 એની નીચે 4 એટલે 16 વખત શ્રીમ શબ્દ લખવાથી એ યંત્ર બની જાય છે. અને તે યંત્રને તમારે ત્યાં ગેસ ઉપર મૂકી રાખવાનું, આખી રાત રાખવાનું.
બીજા દિવસે સવારે શીતળા માની પૂજન કરી અને એ યંત્રને માતાજીને સ્પર્શ કરી એને વારી અને એનું માદરિયું બનાવીને જો એ માદરિયું તમારા બાળકને પહેરાવો છો તો શીતળા માની કૃપા એ બાળક ઉપર એવી થાય છે કે બાળકને રોગથી બચાવે છે, સાથે સાથે ગરમીના રોગોથી બચાવે છે. ફોડલા થતા હોય, ચર્મરોગ થતું હોય, લોહીની સમસ્યા હોય તો એમાંથી બચાવે છે. કેમ કે એવું શાસ્ત્રમાં લખેલું છે. શીતલાષ્ટક એક સ્તોત્ર છે જેને શીતલાષ્ટક કહેવામાં આવે છે. તો શીતલાષ્ટક નામના સ્તોત્રની અંદર શીતલામાની પૂજન અને શીતલામાનું વર્ણન કહેલું છે. અને સ્વયં શિવજી પોતે પાર્વતીને આ શીતલા ષષ્ઠમીની જાણકારી આપતા હોય છે. તો બીજા નંબરની વસ્તુ કે શીતલામાનું એક સ્વરૂપ જે આપણે નવરાત્રિ હોય છે તે નવરાત્રિમાં 9 દેવી હોય છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રિતિ. સપ્તમમ કાલરાત્રિ એટલે કે નવરાત્રિના 7મું નોરતું હોય છે અને એમાં જે દેવી છે જેનું નામ છે કાલરાત્રિ. તો એવું કહેવાય છે કે શીતલા માતાને કાલરાત્રિનું સ્વરૂપ માનવામાં આવે છે. અને આ દેવી પ્રસન્ન થાય છે તો ભક્તોને એવા વરદાન આપે છે, અભયતાના પણ વરદાન પ્રદાન કરે છે. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને મેં રાંધણ છઠને લઈને સુંદર જાણકારી આપી છે. અને આગળ પણ કાલે એટલે તમને શીતળામાની જન્માષ્ટમી, નંદ મહોત્સવ એ બધી જાણકારી આગળના કાર્યક્રમમાં હું તમને આપતો રહીશ. ભક્તિ સંદેશ કાર્યક્રમ એવો કાર્યક્રમ છે જ્યાં ભક્તિ, જ્ઞાન અને સંસ્કૃતના શ્રેષ્ઠ મંત્રોને લઈને હું હંમેશા જાણકારી આપું છું. અને વ્રત જ્યારે જ્યારે આવતા હોય ત્યારે એને વિધિ વિધાનની જાણકારી પણ આપું છું. તો આજે શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી મેં આપી છે અને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.